બાયડ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સાડી વોકેથોન યોજાઈ। અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું। અરવલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ 7મી મેના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસોથી અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિક પારકીના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે। અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત આજે બાયડ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિક પારકીની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સાડી વોકેથોન યોજાઈ, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું। અરવલ્લી જિલ્લાની દરેક મહિલા 7 તારીખે મતદાન કરવા બહાર નીકળે અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરી હતી। સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી।